કરવાનું આવ્યું. પણ બંધારણના ઘડતરમાં અને બાબા સાહેબની પોતાની આખી જે રાજકીય વિચારધારા છે એ રાજકીય વિચારધારામાં કેટલીક બાબતો બહુ સ્પષ્ટપણે આપણને એક રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે રસ પડે એ રીતે આપણને જોવા મળે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે રાજકીય ચિંતન છે એ રાજકીય ચિંતન બહુ સ્પષ્ટ છે. બાબા સાહેબ લોકશાહીના બહુ જ મોટા પુરસ્કર્તા હતા. આપણે ત્યાં એ જમાનાના દેશ નેતાઓ કરતાં બાબા સાહેબ એ મુદ્દે જુદા પડે છે કે જે લોકો બાબા સાહેબને અસ્પૃશ્યોના કે દલિતોના નેતા ગણે છે, બાબા સાહેબે બહુ સ્પષ્ટપણે એમ કહેલું કે હું પહેલાં પણ ભારતીય છું અને છેલ્લે પણ ભારતીય છું. બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં જાય છે, દલિતોના અધિકારની વાત કરે છે, અલગ મતાધિકારની વાત કરે છે, પણ એ વાત કરતાં પહેલાં બાબા સાહેબ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે અમારે અંગ્રેજોનું શાસન જોઈતું નથી, આ દેશમાં અમારે અમારું શાસન જોઈએ છે. અને એ પછી અમારા જે આંતરિક પ્રશ્નો છે, એ જાતિ પ્રથાનો પ્રશ્ન છે, અસ્પૃશ્યતાનો પ્રશ્ન છે, એ અમે ઉકેલી લઈશું. એટલે બાબા સાહેબ એ સ્પષ્ટપણે અંગ્રેજ શાસન આ દેશમાંથી જવું જોઈએ એમ માનતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ દેશનું આર્થિક શોષણ કર્યું છે, એમણે એમના અભ્યાસો દ્વારા પુરવાર કર્યું છે. અને ડૉક્ટર આંબેડકર લોકશાહીના બહુ જ મોટા પુરસ્કર્તા રહ્યા છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી એક મિશ્ર સરકારોનો યુગ શરૂ થયો છે, પણ ડૉક્ટર આંબેડકર એમના રાજકીય વિચારોમાં એક જે મુદ્દો સ્પષ્ટપણે ઘૂંટીને કહે છે એ મજબૂત કેન્દ્ર સરકારનો. બાબા સાહેબ આપણી સંઘીય માળખામાં માનતા હતા, પણ એની સાથે સાથે જ બાબા સાહેબ એક મજબૂત સ્થિર કેન્દ્ર હોવું જોઈએ એ વાત પણ બાબા સાહેબ બહુ સ્પષ્ટપણે કહેતા હતા. અને બાબા સાહેબની એમની જે દ્રષ્ટિ છે એ બહુ અખિલાઈમાં જોનારી હતી. એટલે એમણે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન પહેલા નથી રચ્યું, પહેલા એમણે રિપબ્લિકન પાર્ટી રચી, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી રચી. જે રિપબ્લિકનો જે આખો આઈડિયા છે એ ત્યાં ભારતમાં અવતારવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન અને એ પછી રિપબ્લિકન પાર્ટી, એ જે આખો ક્રમ છે એમાં બાબા સાહેબ કશું ખંડખંડમાં વિચારતા નહોતા, વિભાજિત રીતે વિચારતા નહોતા. એ સમગ્ર ભારતીય સમાજની દ્રષ્ટિએ જ આખી વાતને એ વિચારતા હતા. અને એ દ્રષ્ટિએ બાબા સાહેબનું પ્રદાન મને લાગે છે કે બહુ જ મહત્વનું છે. બાબા સાહેબ બહુ જ મોટા વાચક હતા, જેમ બહુ મોટા લેખક હતા એમ બહુ જ મોટા વાચક હતા. બાબા સાહેબનું જે શરૂઆતનું ઘડતર થયું છે, એમના શરૂઆતના ઘડતરમાં એમના પિતાજીનો બહુ જ મોટું યોગદાન રહ્યું છે. બાબા સાહેબ કહે છે, એમણે એક એમની આત્મકથા તો નથી લખી, પણ એમના આત્મકથાના થોડાક ટુકડાઓ લખ્યા છે, જે આપણે ગુજરાતીમાં પણ દિલના દરવાજે દસ્તક એ નામે ગુજરાતીમાં પણ એનો અનુવાદ કરીને મૂક્યો છે. તો આ જેમની આત્મકથાના અંશો છે, દિલના દરવાજે દસ્તક, એમાં બાબા સાહેબનો પુસ્તક પ્રેમ અને એની સાથે એમના પિતાનું યોગદાન એ આપણને જોવા મળે છે. એમને બેનના દાગીના ગીરવે મૂકીને, પોતાની દીકરીના દાગીના ગીરવે મૂકીને રામજી સખપાલ એ બાબા સાહેબ માટે પુસ્તક લઈ આવતા હતા. અને આ બાબા સાહેબની યાદશક્તિ બહુ તીવ્ર હતી. બાબા સાહેબ એમ કહેતા કે કયા પુસ્તકમાં કયા પાના ઉપર કઈ વસ્તુ આવેલી છે એ કહી આપતા હતા. બાબા સાહેબ જે પ્રકાશક પાસેથી, જે પુસ્તક વિક્રેતા પાસેથી પુસ્તકો ખરીદતા, ત્યાં હંમેશા એમનું દેવું રહેતું અને એમનું એક પ્રકારનો તણાવ, એક પ્રકારનું ટેન્શન પણ બાબા સાહેબને રહેતું. બહુ જ મોટી લાઇબ્રેરીઓ વેચાતી ત્યારે બાબા સાહેબ એ ખરીદી લેતા, એના માટે એ પ્રયત્નો કરતા. મુંબઈમાં એમણે જે રાજગૃહનું મકાન, એમનું ઘર છે, એમાં એક અલાયદો ખંડ પોતાના પુસ્તકાલય માટે બાબા સાહેબે મૂક્યો છે. અને એ રીતે બાબા સાહેબે એક અઠંગ પુસ્તક પ્રેમી તરીકે, બહુ મોટા પુસ્તક પ્રેમી, કે મને તો એમ લાગે કે વિશ્વના ઇતિહાસમાં લાઇબ્રેરીમાં સૌથી વધારે વખત 18 કલાક શ્રમ કરનાર એક કાર્લ માર્ક્સ થયા છે, કે જેમણે લાઇબ્રેરીમાં 18 કલાક વિતાવ્યા હોય. અને બીજા ડૉક્ટર આંબેડકર રહ્યા છે કે જેમણે બ્રેડના ટુકડા પર પેટ ભરીને પણ 18 કલાક લાઇબ્રેરીમાં વિતાવ્યા હોય. આવા બે મોટા પુસ્તક પ્રેમીઓ માનવજાતમાં મને આ બે જોવા મળ્યા છે. બાબા સાહેબ એક લેખક હતા, બાબા સાહેબ એક કેળવણીકાર હતા, એક રાજનીતિજ્ઞ હતા. બાબા સાહેબ એક પત્રકાર પણ હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ બાબા સાહેબનું
બહુ મોટું પ્રદાન છે. રહેલું છે. મૂકનાયક બાબા સાહેબ પોતાના જીવનની જે શરૂઆત કરે છે, આમ તો એમના જાહેર જીવનની શરૂઆત એ સાઉથ બરો કમિટી સામે એ પહેલું દલિતોના અધિકારો માટેનું આવેદનપત્ર આપે છે એનાથી થાય છે. પી બાલુ નામના જે દલિત ક્રિકેટર છે એનું સન્માન એ પત્ર ક્રિકેટરનું સન્માનપત્ર લખવાથી બાબા સાહેબના જાહેર જીવનની શરૂઆત થાય છે. પછી બાબા સાહેબના જીવનની નિયતિ કેવી છે કે આજ પી બાલુ સામે બાબા સાહેબને ચૂંટણી હારવાનું પણ આવે છે. પણ બાબા સાહેબ જે પત્રકાર તરીકેનું કામ કરે છે, મૂકનાયક, એ બાબા સાહેબનું પહેલું સામયિક હતું. મૂકનાયક, બહિષ્કૃત ભારત, સમતા, જનતા અને છેલ્લે પ્રબુદ્ધ ભારત. બુદ્ધ ભારત. આ બાબા સાહેબના 5 સામયિકોના નામો અને નામોની પસંદગી એ સાહિલભાઈએ જેમ શરૂઆતમાં કીધું એમ બાબા સાહેબ કેટલું બધું અખિલાઈમાં વિચારતા હતા. એ એમનું અખિલ હિન્દુસ્તાન તરીકેનું, એક અખિલ ભારતીય તરીકેનું, એક અખિલાઈમાં વિચારવાનું, એમણે સતત ભારતીય સમાજને કેન્દ્રમાં રાખીને જ વિચાર્યું છે. અને એની સાથે આખો વિશ્વ નાગરિક તરીકેનો પણ એમનામાં મનમાં ખ્યાલ હતો. તરીકેનો પણ ખ્યાલ. એ પણ ખ્યાલ હતો. એટલે જે ક્ષણે ભારતના અસ્પૃશ્યો તદ્દન મૂંગા છે, તદ્દન મૂક છે, એમના માટે બોલવું એ શક્ય નથી, ત્યારે જે સામયિક લઈને આવે છે એ મૂકનાયક છે. અને આ ભારતમાં એક બીજું પણ ભારત વસે છે કે જે સદીઓથી બહિષ્કૃત છે. એટલે એમણે એના બહિષ્કૃત પછીનું ભારત જે સામયિક લઈને આવે છે બહિષ્કૃત ભારત લઈને આવે છે. અને પછી બાબા સાહેબ 1930માં જે સામયિક લઈ આવે છે એ જનતા છે. એટલે પછી એ મૂકનાયક બહિષ્કૃત ભારતમાંથી જનતા સુધી આવે છે. અને જનતા પછીનો જે એમનું પ્રયાણ હોય છે સમતા માટેનું હોય છે. અને સમતા પછી એ ધર્માંતર કરે છે, ધર્મ પરિવર્તન કરે છે, અને પછી પ્રબુદ્ધ ભારત સુધી આવીને બાબા સાહેબ અટકે છે. બાબા સાહેબ એ જે સંસ્થાઓ રચી છે એ સંસ્થાઓના નામો પણ જો આપણે જોઈશું તો એ બહિષ્કૃત હિતકારણી સભા છે, બહિષ્કૃત સમાજ સેવા સમિતિ છે, એ બહિષ્કૃત સમાજ શિક્ષણ મંડળ છે. તો એના પછી જે આવીને ઊભા રહે છે એ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી છે. એટલે એક તરફ બહિષ્કૃત છે અને બીજી તરફ પીપલ્સ છે. એક તરફ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન છે તો બીજી તરફ ઇન્ડિયન રિપબ્લિકન પાર્ટી પણ છે. એટલે એ રીતે બાબા સાહેબ હંમેશા સમગ્ર દેશની દ્રષ્ટિએ, સમગ્ર માનવજાતની દ્રષ્ટિએ, સમગ્ર ભારતીયોની દ્રષ્ટિએ પોતાનું વિચાર અને પોતાનું દર્શન એ રજૂ કરે છે. બાબા સાહેબ એ કોઈ જડ અથવા તો એક ચોકઠામાં બંધાઈ જાય એવા વિચારક નહોતા. જ્યારે પણ એવું લાગ્યું કે આ વિચારોમાં પરિવર્તન કરવાની જરૂર છે ત્યારે બાબા સાહેબે વિચારોમાં પરિવર્તન કર્યું છે, બદલાયા છે. એમના વિચારોમાં એક સાતત્ય હતું, એ આપણે સ્વીકારવું જોઈએ. પણ એની સાથે કોઈ વિચાર બદલવાના આવે છે તો એ બદલવાની પણ એમની તૈયારી હોય છે. ડોગમેટિક એપ્રોચ એમનામાં જરાય નહોતો. બહુ સ્પષ્ટપણે આપણે કહી શકીએ. તમે જુઓ સાહિલભાઈ કે હમણાં લોર્ડ ભીખુ પારેખે દિલ્હીમાં ડૉક્ટર આંબેડકર મેમોરિયલ લેક્ચર આપ્યું ત્યારે એક વાત એમણે બહુ સ્પષ્ટપણે કીધી. આમ તમારા મારા માટે તો એ જાણીતી હતી, પણ લોર્ડ ભીખુ પારેખ કહે છે ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે કે બાબા સાહેબ મહાડના જળ સત્યાગ્રહ પરથી મનુસ્મૃતિનું દહન કરે છે. પણ જ્યારે બાબા સાહેબ અનટચેબલ્સ લખે છે અને અસ્પૃશ્યો શા માટે અસ્પૃશ્યો બન્યા છે, શા માટે એમને અસ્પૃશ્યો બનાવવામાં આવ્યા છે અને એના મૂળની ખણખોદ કરે છે, ત્યારે બાબા સાહેબ કહે છે કે મનુસ્મૃતિની પહેલાં આ આભડછેડ તો આવી છે, આ અસ્પૃશ્યતા તો આવી છે. એટલે એનું જે મૂળ છે એ તો પેલા ગૌમાંસ ખાવા પરના પ્રતિબંધમાં કે ગૌવધના પ્રતિબંધમાં રહેલું છે, જેની વાત મનુસ્મૃતિમાં નથી. એટલે બાબા સાહેબ એમ કહે છે કે ઈસવીસન પૂર્વેની 1લી સદી ને ઈસવીસન પૂર્વેની 4થી સદી તો મનુસ્મૃતિ આવી એના પહેલાં આભડછેડ તો આવી છે. ત્યારે બાબા સાહેબ જે મનુસ્મૃતિનું દહન કરનારો માણસ એ જ્યારે અસ્પૃશ્યતાનું મૂળ શોધે છે ત્યારે એની પણ આગળ જાય છે. આ એ માણસની જે વૈચારિક પાકડતા છે અને વૈચારિક પ્રામાણિકતા છે એ આપણને આમાં એમણે જોયું પણ છે કે આખું જે મનુસ્મૃતિ જે લખાઈ ઇટ વોઝ જસ્ટ કોડિફિકેશન ઓફ હિન્દુ લોઝ. એ હિન્દુ ધારાઓનું એક સંહિતાકરણ, એક સંકલન છે. પણ એની પણ આગળ જઈને પોતાની વાત મૂકી આપવાનું કામ મને લાગે છે કે બાબા સાહેબે કરેલું છે. એટલે બાબા સાહેબ
બહુ જ સાતત્યપૂર્ણ વિચારતા હતા, સતત પોતાના વિચારોમાં પરિવર્તનશીલ પણ રહેતા હતા. એ આજીવન વિદ્યાર્થી હતા. બાબા સાહેબ કહેતા કે હું સતત વિચારતો રહું છું, સતત વાંચતો રહું છું, અને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં પોતાના વિચારોમાં કોઈ નવા વિચારો આવતા હોય તો નવા વિચારો અપનાવવાના થાય તો નવા વિચારો અપનાવવાનું કામ પણ મને લાગે છે કે બાબા સાહેબે બહુ સ્પષ્ટપણે કરેલું છે. અને આ એક બહુ જ મહત્ત્વની વાત મને લાગે છે કે આપણને જોવા મળે છે. એ જ રીતે ડૉક્ટર આંબેડકર જ્યારે હુવેર સુદ્રાસ લખે છે ત્યારે પણ આટલું જ ગહન સંશોધન કરે છે. અને શૂદ્રોનું મૂળ ક્યાં છે? આજે આપણે જે વર્ણ વ્યવસ્થા જોઈએ છીએ એ વર્ણ વ્યવસ્થા પ્રમાણે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણો હતા. દલિતો જેને આપણે અસ્પૃશ્ય કહીએ છીએ એ તો અવર્ણ છે, પંચમ વર્ણ છે. એ વાત પણ બાબા સાહેબ પોતાના અભ્યાસમાં અને પોતાના સંશોધનમાં આપણને મૂકી આપે છે. એટલે જાતિનો જે વૈજ્ઞાનિક ને સમાજશાસ્ત્રી અભ્યાસ બાબા સાહેબે જેટલો કર્યો છે અને એના તારણો જેટલા એમણે આપ્યા છે એટલા બીજા કોઈ વિદ્વાને આપ્યા નથી. એટલે એ રીતે બાબા સાહેબનું સમાજશાસ્ત્રમાં પ્રદાન છે, બાબા સાહેબનું ઇતિહાસમાં પ્રદાન છે, બાબા સાહેબનું રોમશાસ્ત્રમાં પ્રદાન છે, બાબા સાહેબનું અર્થશાસ્ત્રમાં પ્રદાન છે. સાહેબ તમે એક રીતે સાહિત્ય સાથે જોડાયેલા છો એટલે બાબા સાહેબનું સાહિત્ય સાથે પણ એ રીતનો નાતો રહ્યો છે, જેને આપણે ક્રિએટિવ લિટરેચર કહીએ છીએ. એવું બાબા સાહેબે બહુ લખ્યું નથી, પણ બાબા સાહેબે સાહિત્યકારોને સંબોધીને પણ કેટલીક સ્પષ્ટ વાતો કરેલી છે. બાબા સાહેબે બહેનોને સંબોધીને પણ કેટલીક સ્પષ્ટ વાતો બાબા સાહેબે સાહિત્યકારોને સંબોધીને એમ કહ્યું છે કે આખો એક વિશાળ પીડિત સમૂહ છે અને પ્રજા સમૂહના જે પ્રશ્નો છે અને એમની જે લાગણીઓ છે એને અભિવ્યક્ત કરવી એ સાહિત્યકાર તરીકેનું તમારું કર્તવ્ય છે. અને જ્યાં સુધી સ્ત્રીઓનો પ્રશ્ન છે એમણે એ કહ્યું છે કે કોઈ પણ સમાજની કેટલી ઉન્નતિ થઈ છે, કેટલી પ્રગતિ થઈ છે, એ સમાજમાં સ્ત્રીનું શું સ્થાન છે એ જોઈને કહી શકાય. એટલે એક માપદંડ તરીકે એમણે સ્ત્રીની સામાજિક પરિસ્થિતિની માપદંડ તરીકે સ્ત્રીની પરિસ્થિતિને એમણે કેન્દ્રમાં રાખી છે. એટલે એ રીતે બાબા સાહેબ બધા જ ક્ષેત્રોમાં એક કે બીજી રીતે કામ કરી ચૂક્યા છે. ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વિશેના મતભેદો એ બહુ જગજાહેર છે, પણ પરસ્પર પ્રત્યેનો એમનો સદભાવ અને એમનો પ્રેમ એકવાર બાબા સાહેબે જ ગાંધીજીને કહેલું કે તમે જેટલું મને સમજી શક્યા છો એટલું તમારા અનુયાયીઓ મને સમજી શક્યા નથી. એટલે એમના મતભેદો હતા, પણ મતભેદો સાથે એ બંને વચ્ચેનો સદભાવ પણ એટલો જ જોડાયેલો હતો. અને એ રીતે જો આપણે બાબા સાહેબને જોઈશું તો બાબા સાહેબ એ એક વિદ્વાન તરીકે, એક કેળવણીકાર તરીકે, એક લેખક તરીકે, એક અભ્યાસી તરીકે, બહુ જ સમાજશાસ્ત્રી તરીકે બહુ જ સારું એમનું પ્રદાન રહેલું છે. બાબા સાહેબે જરૂર પડી ત્યારે સંઘર્ષો કર્યા છે, સત્યાગ્રહો કર્યા છે. એમણે જે સંસદીય કારકિર્દી હતી એનો ઉપયોગ કર્યો છે. એમણે લોકશાહીના પુરસ્કર્તા તરીકેનું કામ કર્યું છે. એક લેખક તરીકે બાબા સાહેબે બહુ જ મહત્ત્વના ગ્રંથો લખ્યા છે. બાબા સાહેબે બાળકો વિશેની વાતો કરી છે, બાબા સાહેબે સ્ત્રીઓ વિશેની વાતો કરી છે. ભારતના એ જમાનાના આજના ભાગ્યે જ એવા કોઈ પ્રશ્નો છે કે જેના વિશે બાબા સાહેબે વાત ન કરી હોય. સાહિલભાઈ, આપને યાદ હશે કે બાબા સાહેબનો જે જમાનો હતો એ જમાનામાં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એમની જે સાડી પહેરવાની પદ્ધતિ હતી એ જરા જુદા પ્રકારની હતી અને એમાં એના પગનો ભાગ એ ખાસો અર્ધ ખુલ્લો દેખાતો હતો. બાબા સાહેબના સંમેલનની અંદર બિનદલિત એમના મિત્રોની પત્નીઓ આવતી અને એક જુદો મંડપ રાખતા કે જ્યાં આ દલિત સ્ત્રીઓને કઈ રીતે સાડી પહેરાવવી. આ નાની નાની વસ્તુઓ પણ આ માણસે કેટલી બધી ધ્યાનમાં રાખી છે એ આપણે જોઈ શકીએ છીએ. બાબા સાહેબે એમણે જે પ્રથમ સંમેલન બોલાવ્યું, અખિલ ભારતીય દલિત મહિલા સંમેલન, તો એમાં લગભગ 25,000 સ્ત્રીઓ એટલે બહુ એમાં ભાગ લીધેલો. જેમ ગાંધીજીની ચળવળમાં મોટા પાયે સ્ત્રીઓ જોડાયેલી હતી એમ બાબા સાહેબની ચળવળમાં પણ મોટા પાયે સ્ત્રીઓનું યોગદાન રહ્યું છે, મોટા પાયે સ્ત્રીઓ જોડાયેલી છે. બાબા સાહેબે સ્ત્રીઓની અલગ પરિષદો થઈ ત્યારે પણ એમણે બહેનોને સંબોધીને બહુ મહત્ત્વની વાતો કરી છે. સ્વચ્છતા વિશે બાબા સાહેબે વાત કરી છે. બાબા સાહેબે કુટુંબ નિયોજન અને કુટુંબ કલ્યાણ વિશે વાત કરી છે. પોતાના દીકરા, પોતાના પતિ, પોતાના ભાઈ અને એ જે પુરુષ વર્ગ છે એ વ્યસનોમાં જકડાયેલા છે તો એ વ્યસનોમાંથી મુક્ત થાય અને કુટુંબનું વધારે સારી રીતે ભરણ પોષણ કરી શકે એ માટે એમણે સ્ત્રીઓને બહુ જ સારી રીતે સંબોધી છે.
અને એ રીતે બાબા સાહેબ એમની પ્રેરણાથી તો એવું બન્યું છે કે એ જમાનામાં જે લેખિકાઓ હતી દલિત લેખિકાઓ એમણે પરિવાર નિયોજન પણ પર કવિતા લખી છે અને સ્વચ્છતા ઉપર પણ કવિતા લખી છે. એટલે એ રીતે બાબા સાહેબે બહેનો માટે, દલિતો માટે, શ્રમજીવીઓ માટે, વિદ્વાનો માટે, વિદ્યાર્થીઓ માટે, બધાના માટે પોતાની વિદ્વતા, પોતાનું લેખન, પોતાનું વક્તવ્ય એ હંમેશા ખુલ્લું રાખ્યું છે. અને આ રીતે જોઈએ તો મને લાગે છે કે બાબા સાહેબનું પ્રદાન એ બહુ અમૂલ્ય છે. અમૂલ્ય પ્રદાન છે. ભારતના જાહેર જીવનમાં, ભારતની રાજનીતિમાં, ભારતના અર્થનીતિમાં, ભારતના સમાજશાસ્ત્રમાં બાબા સાહેબે જે પ્રકારનું પ્રદાન કર્યું છે એ પ્રદાન આપણે ક્યારેય ન ભૂલી શકીએ એટલું બધું મહત્ત્વનું છે. બાબા સાહેબે સંઘર્ષો કરવાના આવ્યા છે, બાબા સાહેબે આંદોલનો કરવાના આવ્યા છે, બાબા સાહેબે એ જમાનાના દેશ નેતાઓની સામે પોતાના વિચારો મૂકવા માટે છેક સામા છેડે જવું પડ્યું હોય એવું પણ બન્યું છે. પણ એ બધાની વચ્ચે રહીને એ પોતાનો વાત, પોતાના દલિત સમાજ વિશેની વાત, પોતાની જે અખિલ વિશ્વ દ્રષ્ટિ હતી એ એમણે બેહિચક, બેઝીઝક મૂકી આપી છે. બાબા સાહેબના મનમાં સમાજ વ્યવસ્થા પ્રત્યે, એ વખતના દેશ નેતાઓના વલણ પ્રત્યે ભારોભાર કળવાશ હતી અને બહુ સ્વાભાવિક છે. પણ એમણે એમની કળવાશ છતાં જ્યારે પણ જરૂર પડી ત્યારે એમણે પોતાના કરતાં, દલિતો કરતાં પોતાના દેશને જ હંમેશા આગળ રાખ્યો છે. અને એ રીતે બાબા સાહેબ એ માત્ર એક ભારતીય નહીં, એક વિશ્વ માનવી છે અને બહુ જ મોટા વિદ્વાન છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો આભાર.